મિત્રો નર્મદે હર, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 2 ફેબ્રુઆરી 2026 અને મારો દિવસ છે 92મો. તો મિત્રો ગઈકાલે રાત્રે હું આપણે ગૌબચ્ચા ઘાટ જબલપુર જિલ્લામાં આવી ગયો. અહીંથી 1.5 થી 2 કિલોમીટર ભેડાઘાટ છે અને એના પછી ત્યાંથી આગળ જબલપુર છે. તો આજે અહીંથી પ્રસ્થાન કરવાનું છે અને ગઈકાલે અમે લોકો 6 વાગે તો અહીંયા આવ્યા, બહુ થાકી ગયા હતા અને આજે આખો દિવસ આરામ કર્યો. અને હવે આગળથી અમે લોકો બધાએ પોતપોતાની રીતના કીધું કે હવે સ્વતંત્ર આનંદ મોજ કરશું હવે, બરાબર. તો મિત્રો ગૌબચ્ચા ઘાટ હવે અત્યારના ગરમ પાણીથી મસ્ત સ્નાન કરવાનું છે, બરાબર મસ્ત વ્યવસ્થિત નાહી ધોઈને પૂજા પાઠ કરીને અહીંયાથી એમ કહે છે કે અહીંયા આપણે બાલભોગકા જમીને અહીંથી જ નીકળવાનું, એટલે કદાચ 12-1 વાગશે, જે પણ વાગે આજે આરામ કરવો છે થોડોક. અને બપોર પછી ઈચ્છા છે કે આગળ નીકળવાનું 10, 12, 15 કિલોમીટર છે કપાઈ. તો મિત્રો મારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અત્યારના 9:40 થઈ છે અને અત્યારના હું અહીંથી પ્રસ્થાન કરું છું ગૌબચ્ચા ઘાટથી. પાછું મૈયાના તટે 1.5-2 કિલોમીટર આપણે જવાનું છે ભેડા ઘાટ. અને ત્યાંથી કદાચ રોડ પકડીને આપણે રોડ જ પકડાશે ત્યાંથી, અને ત્યાંથી પછી આપણે આગળ જબલપુર તરફ પ્રયાણ કરશું. ભલે મિત્રો, તો ગૌબચ્ચા ઘાટ, નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો નર્મદે હર, તો આપણે આવી ગયા છે અહીંયા મૈયાના કિનારે અને એકદમ ગૌબચ્ચા ઘાટ પાસે એકદમ. અહીંયા ગૌબચ્ચા ઘાટ મસ્ત એકદમ મોજમાં આનંદમાં. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અને આપણે આ બ્રિજ ઉપરથી જવાનું છે પેલી તરફ અહીંયાના તટે. અને એ પેલો બ્રિજ દેખાય છે તમને, એ બ્રિજની પહેલી બાજુ જવાનું થોડુંક આગળ ભેડા ઘાટ. નર્મદે હર, નર્મદે હર. અને આ અહીંયા મંદિર બને છે ગૌબચ્ચા, ગાયને મૈયાનું, એમના બાળકનું મંદિર બને છે. અને આપણે અહીંયાથી આ આશ્રમમાં રોકાયા હતા રાત્રિ. નર્મદે. તો આ જે છે ને ગૌબચ્ચા ઘાટનું મહાત્મય અમે સવારના જ અમને ખબર પડી કે, એટલે આમ તો કોમન છે બધી વસ્તુ કે અહીંયા કોઈ કારણસર અજાણતા ગૌ હત્યા થઈ અને અજાણતા બ્રહ્મ હત્યા થઈ હોય તો આ ઘાટ ઉપર સ્નાન કરવાથી એમાંથી તમને મુક્તિ મળે છે. પણ જાણી જોઈને કરેલું કર્મ તો એ તો કાયમ તમારે ભોગવવું જ પડે ને, બંધાય જ જાય અજાણતા થયેલી હોય તો. મિત્રો નર્મદે હર, હવે આપણે આગળ જો મૈયાનો તટ છે અને અમે આગળ વધીએ છીએ. તો મિત્રો બીજું કે કાલે અમે લોકો અહીંયા આવી ગયા હતા, રાતના મોડું થયું હતું, પણ આગળ કોઈ આશ્રમ ન હોવાના કારણે અમારે અહીંયા આવવું પડ્યું એકદમ લાંબે. અને બીજું કે રાત્રે અમે લોકોએ સદાવ્રત બનાવ્યું, એમાં ખાલી ફક્ત અમે લોકોએ તિક્કડ બનાવી, શાક તો હતું જ તે, તો શાક બનાવ્યું હતું બાપુએ, તિક્કડ બના લો ખાલી. તો એટલે ઠીક હે. તો ગઈકાલનું બપોરનું ભાજી હતી એટલે શાક અમે લોકોએ તિક્કડ બનાવી દીધી. ભલે તો મોડું થઈ ગયું એટલે આજ સવારના નક્કી જ કર્યું હતું કાલે રાત્રે કે સવારના મોડું જશું આપણે. તો અત્યારના વાગી ગયા છે 10 અને આપણે આમ તો 9:40 જ પ્રસ્થાન કરી લીધું છે. અને આપ દર્શન કરો મૈયાના. અને હું તો નહીં જોઈ શકું, પણ સૂર્યનારાયણ ભગવાનને તમે નર્મદે હર, નર્મદે હર, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ. 10 વાગ્યાના સૂર્યનારાયણ ભગવાનના દર્શન નર્મદે હર. મિત્રો જુઓ, પાછો ગઈકાલ જેવો જ રસ્તો છે. ઝાડીવાળો વિકટ અને ઝાડ બાળ બધું આજુબાજુમાંથી ને આવા પતલી કેડીમાંથી પગદંડી પરથી જઈએ છીએ ધીમે ધીમે આગળ. એક વસ્તુ ધ્યાન રાખવી મિત્રો કે ક્યારે પણ કોઈ પણ બાબતનો રઘવાટ નહીં કરવો. ક્યારે પણ ધ્યાન રાખવાનું, રાત્રિ વિશ્રામ કરો ત્યારે ત્યાંથી લઈને સવારના પ્રસ્થાન કરો ત્યાં સુધી વસ્તુઓને બરાબર ચેક કરવી, પછી શાંતિથી જ નીકળવું, કોઈ વસ્તુ રહી ન જાય એ વસ્તુનું એ ખાસ ધ્યાન રાખવું.
પછી ચાલતી વખતે રઘવાટ કરશો તો એ કોઈ કામનું નથી. એકદમ આરામથી જ નીકળો મૈયાના દર્શન કરતા, મૈયા જો હોય તો, નહીંતર આજુબાજુની પ્રકૃતિઓને માણીને તમે શાંતિથી અને પ્રેમથી જજો. અને ગાયને રઘવાટ કોઈ પણ પ્રકારનો કરવો નહીં. અને બીજું, મૈયાની પરિક્રમા કરો તો બધું આવી જ જાય. આપણે પરિક્રમા કરવા જ આવ્યા છે, પણ મૈયાના પરિક્રમા દરમિયાન મૈયાના તટ ઉપર પ્રાચીન ઋષિ મુનિઓના સ્થાન, બધા દેવી દેવતાઓના સ્થાન જો એ બધા આવતા હોય તો એ અવશ્ય કરવા. એના પણ આશીર્વાદ, એમની પણ કૃપાઓ લઈ લેવી. ખાસ એ વસ્તુનું બહુ ધ્યાન રાખવું. પછી પરિક્રમામાં સાથી મળે, કોઈ પણ મળે. આમ તો તમે ઘરેથી કદાચ એકલા આવો, પણ અહીંયા આવ્યા પછી બધા મળી જતા હોય એકબીજાને, સંજોગ અનુસાર, સ્વભાવ અનુસાર ને બધી રીતના. પણ આપણે બધી જ વસ્તુઓમાં હામાં હા કરવી નહીં. આપણે જે આપણી રીતના જે નક્કી કરેલું હોય સંકલ્પ કે મૈયાના તટે પરિક્રમા કરવી, પ્રાચીન મંદિરોના દર્શન કરવા, તીર્થોના સ્થાનમાં રહીને ભજન પૂજા પાઠ કરવું. જે મિત્રો હું તમને કહું કે તમારા લોકોના આશીર્વાદથી અને મારા કુળદેવી દેવતાઓના આશીર્વાદથી, એમની કૃપાથી અને મારા પરિવારના ખૂબ જ સારા સાથથી આ બધું જ હું કરી શકું છું. મૈયાના તટ ઉપર રહીને ભજન પૂજા પાઠ બધું જ થાય છે મારાથી, આપ સર્વના આશીર્વાદથી, કૃપાથી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો જુઓ, આપણે આ ગૌ બચ્ચા ઘાટ, આપણે આ આશ્રમમાં રોકાયા હતા અને નીચે પેલું મંદિર હતું નાનું શિવજીનું ઘાટ ઉપર. ભલે મિત્રો તો લગભગ 1 કિલોમીટરની આસપાસ આવી ગયા છે. અને હવે અમારે હજી આગળ જવાનું છે, લગભગ અડધો કાં હજી 1 કિલોમીટર ભેડાઘાટ આવશે. નર્મદે હર, નર્મદે હર, જિંદગી ભર, જય હો માયકી તો ચિંતા કાયકી. મિત્રો આ છે લગભગ 99% ભેડાઘાટ, બરાબર. તો આપણે આગળ વધવાનું જ છે, એનાથી પણ આગળ ત્યાંથી રોડ જ છે. પછી મૈયાનો કંઈ કિનારો નથી એવું સાંભળ્યું, પછી આગળ જોઈએ આપણે. નર્મદે ભેડાઘાટ નથી, આ લગભગ નર્મદા ઘાટ છે એવું કંઈક છે, બરાબર. ભેડાઘાટ તો કંઈક આગળ છે એવું સાંભળ્યું. હવે અહીંયા જો, અહીંયા કંઈક નદીઓનો સંગમ થાય છે, અહીંયાથી ત્યાં આગળ જોઈએ આપણે આગળ જઈને. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જવું અહીંથી આવે મિત્રો. તો મિત્રો આ સરસ્વતી ઘાટ છે. અહીંયા સરસ્વતીમાં અને નર્મદા મૈયાનો સંગમ છે. તો આપણે ત્યાં આગળ થોડુંક અંજલિ છાંટીએ અને ગ્રહણ કરીએ થોડુંક ચરણામૃત માનું, બંને માનું, બરાબર. ચલો આવો ત્યાં આગળ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ જે છે ને, આ ગૌમુખમાંથી જે નદી પ્રગટે છે તે સરસ્વતી મૈયા છે, ગુપ્ત રૂપે અહીંયાથી વહે છે એવું સાંભળ્યું. તો શિવજી મસ્ત ફર્સ્ટ ક્લાસ મૈયાના દર્શન. નર્મદે હર, સરસ્વતી ઘાટ છે. અને અહીંયા પણ તમારે આ ગામનું નામ પણ સરસ્વતી ઘાટ. અને અહીંયા બધું તર્પણ વિધિ બધું જ થાય છે. નર્મદે હર. ચલો મિત્રો, નર્મદે હર. આ છે ને આપણે બુઢા નર્મદા મૈયા એમ કહેવાય, બુઢી નર્મદા મૈયા. આ જે છે એમને ક્રોસ કરાવીને એમનું ઉલ્લંઘન ન થાય તો અમારી પરિક્રમા ખંડિત થઈ જાય. અને બીજું, એ જ્યાંથી આવે છે ને ત્યાં જો આ બ્રિજ છે, તો એ બ્રિજને પણ અમારાથી ક્રોસ ન થાય. બ્રિજની બાજુમાંથી રસ્તો એકદમ ગોળ ફરીને પછી પેલી સાઈડથી અમારે નીકળી શકાય. ભલે. તો નર્મદે હર, નર્મદે હર. સરસ્વતી ઘાટ છે ને, આ પણ નર્મદા મૈયાની એક ધાર છે. બાકી મેન મૈયા પેલી ઓલા બ્રિજની ઓલી બાજુથી વહે છે, પણ આ એક ધાર છૂટી પડીને અહીંયાથી જાય છે. એટલે આને પણ બહુ મોટું મહત્ત્વ છે. એટલે આને પણ અંડોળાય નહીં આપણાથી. એટલે તમે જ્યારે પણ અહીંયા સમજો કે ગૌ બચ્ચા ઘાટ પછી તમે આવી રીતના મૈયાના કિનારે આવો તો તમે દોઢ જ કિલોમીટરમાં સરસ્વતી ઘાટ આવશે. ઘાટ એટલે સરસ્વતી ઘાટ ગામ. તો તમે બહુ ઓલા રહેજો, શું કહેવાય, સતર્ક રહેજો. તો આવી રીતના મૈયાનું આ એક સ્વરૂપ, એને બુઢી નર્મદા મૈયા કહે છે એમ. તો અતિ પ્રાચીન માર્ગ આ જ હતો.
એમ કહે છે બધા, પણ આપણે આમને અંડોળવાના નહીં, નહીંતર આપણી પરિક્રમા અહીંયા જ ખંડિત થઈ જાય. તો મિત્રો ધ્યાન રાખજો ખાસ. ભલે નર્મદે હર, નર્મદે હર. તો આપણે આ તટે તટે જ જવાનું છે. આપણે ફરવું પડે તો આપણે ફરવા જ તો આવ્યા છે, મૈયાને મળવા આવ્યા છે આપણે. આ મૈયાને શું નથી મળતા, આપણે મળીએ જ છે ને એમને. બસ તો મિત્રો હવે આપણે છે ને સીધા કંઈક એવું આવશે તો આપણે મળશું પાછા ફરીથી. એવું એક દેખાડવા જેવું હશે તો કંઈ, નહીંતર આપણે હવે સીધા જ મળીએ ભેડાઘાટ તરફ. ભેડાઘાટ તો આવશે નહીં, પણ હવે લગભગ મારા ખ્યાલથી આગળ જ પ્રસ્થાન કરવું પડશે જબલપુર તરફ, ગ્વારી ઘાટ. ભલે નર્મદે હર, નર્મદે હર. આપણે એક આધાર છે મેન જૂની, એટલે બુઢી નર્મદા મૈયા કહે છે આને. આમના કારણે અને મુખ્ય ધાર જે પેલી બાજુ, એ બંનેની વચ્ચે ભેડાઘાટ આવેલો છે. તો પેલી બાજુ દક્ષિણ તટ ઉપર આપણે જઈશું ત્યારે ભેડાઘાટના દર્શન કરશું આપણે, પણ અહીંયાથી તો મુશ્કેલ છે અને નામુમકિન છે, કેમ કે જો આ એક નાળું, સહાયક નાળું અહીંયા એડ થાય છે. એટલે આપણે ઓલી મૈયા છે બરાબર, ઓલી બાજુ. તો બની રહો મારી સાથે મિત્રો. નર્મદે હર, નર્મદે હર. આ હવે બૂટ કાઢવા પડશે. નર્મદે હર મિત્રો. જો અમે મૈયાના કિનારે કિનારે જ ચાલુ જ છું. અને જો રામ 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 રામ. આ મૈયાને પણ, એટલે આની એક ધાર છે ને મુખ્ય મૈયાને મળશે આગળ જઈને. તો હજી તો આગળ વાર છે. ભેડાઘાટ જતો રહેશે, એના પછી મૈયાને એ મળશે, પણ આપણને અહીંયા વચ્ચે ભેડાઘાટ આવે છે. એટલે આપણે તો મતલબ જ નથી. ઓલા તટેથી ભેડાઘાટને આપણે દર્શન કરશું અને કરાવશું આપ સર્વને. ધબડાટી ધોએ ધુઆધાર મૈયાનું સ્વરૂપ, ભેડાઘાટમાં જે સ્વરૂપ છે. નર્મદે હર, નર્મદે હર. તો વધીએ છે પગદંડી આગળ આગળ ધીમે ધીમે. નર્મદે હર. તો જો આ બીચ છે ને, સિંદૂર નીકળે જો છે ને, તો આ ઝાડ છે ને, આ પાકી જાય ને પછી એમાંથી બિયા નીકળે ને, એને દબાવીને તમે કાઢો તો જો આ સિંદૂર જેવું. ये सिंदूर का बीज है. હા હા બરાબર. ભલે નર્મદે હર, નર્મદે હર. કે અસંખ્ય કેટલા બધા બીજો છે. हाल चालू है। आज तक हमने किसी परिक्रमा वासियों से कुछ मांग नहीं करता, ना कुछ लेता। भगवान को नाम लेओ और देओ, बस यही है मेरा सिद्धांत, बाकी नहीं। जब हम पेट के लिए नहीं चले, न माया का में, हम सत्य के लिए चले। हमें बहुत चोटें लगी हैं बाबा, सहन करना पड़ता है, क्या करोगे। शिव शिव शिव। मिल जाए देश में स्वदेश में मान बढ़ाई, मिल जाए हमसे अन्य कोई नहीं, इतना सब मिल जाए। उस शुद्ध भाव से भगवान को नाम ना मिले तो इस सब मिलने से क्या होता है। સત્ય વચન. बोलो आदि गुरु जगत शंकराचार्य की जय। ऋषि मुनि महात्माओं सब भक्तों की जय। भारत माता की જે આપણે ઓલી આપણા બુઢી મૈયા, આપણે આજે આ બ્રિજેથી આવત બહુ શોર્ટકટ, પણ આપણે બહુ લાંબે થઈને આવ્યા. અને તમે જોઈ શકો છો કે આ ભેડાઘાટ આ જઈ રહ્યો, આપણે અહીંથી જવાય પણ નહીં હતી ત્યાં આગળ. બહુ તો થોડેક દૂર સુધી જઈને જોઈ શકાય આપણે આ જુઓ આ ટ્રોલી. અને ભેડાઘાટને લોકો જોવા માટે બહુ મોટું પેલું પર્યટક સ્થળ છે. અને અહીંયાથી મૈયાનું રૌદ્ર સ્વરૂપ, બહુ આનંદ આવે એવું સ્વરૂપ છે. આપણે ઓલા તટેથી આપણે દર્શન કરશું અને ખાસ કરશું ને અવશ્ય કરશું. ભલે તો નર્મદેર મિત્રો તો મારી સાથે બની રહેજો. તો હવે અહીંયાથી મૈયા પેલે આપણે અત્યારના જે મૈયા વહી રહ્યા છે એમને એક મળી જાય છે, અને હવે આપણે અહીંયાથી આગળ પ્રસ્થાન કરશું હવે. બરાબર. લમેટા ઘાટ, ગોપાલપુર, ભડપુરા, નર્મદે હર. તો આ રોડે આગળ વધશું. આપણે અહીંયા ગુવારી ઘાટ, જબલપુર. આજે બહુ અદ્ભુત આનંદ આવી ગયો હમણાં. આ કલાક, છેલ્લો કલાક આ મૈયાના તટ ઉપર હતા, એના પછી અમે આ મુખ્ય રસ્તો પકડ્યો અને હવે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરી. આગળ આ રોડ ઉપર જ છે બધું, કેમ કે અહીંયાથી તો મૈયા તટે જવાનો રસ્તો છે જ નહીં ભેડાઘાટનો, એટલે તટે જ જવું પડે છે. પણ મિત્રો અદ્ભુત, વિરલો
તમે સિદ્ધ મહાત્મા ગણો, બહુ વિરલ સંતના દર્શન થયા છે અને હું વિડીયો પણ મૂકીશ એમનો. એક નાનું સંક્ષિપ્ત હું મૂકીશ. બાકી એમની જોડે અદ્ભુત સત્સંગ, અદ્ભુત આનંદ. શું કહું આપ સર્વને, અદ્ભુત, બહુ આનંદ થઈ ગયો એમની સાથે. અને તમે જ્યારે પણ આવો ત્યારે ખાસ આ ભેડાઘાટની બાજુમાં જ છે એમનું આશ્રમ, અને શહીદોનું બગીચો કહેવાય. અને હું આ એડ્રેસ હું તમને આપીશ, તમને આપ સર્વને આવો, ખાસ દર્શન કરજો. કોઈ પણ વ્યક્તિત્વ અહીંયા આવે ભેડાઘાટ, જબલપુરથી ભેડાઘાટ ને ભેડાઘાટ આવશે તો ખાસ તમે દર્શન કરવા આવજો. અને પરિક્રમામાં કોઈ પણ સંત હોય તો તમારે ત્યાંથી જ આવવું પડશે. અગર ચાલીને મૈયાના તટે કરતા હોય તો ત્યાંથી જ તમારે આવવું પડશે, એમના ત્યાંથી જ. બહુ અદ્ભુત ને વિરલ સંત છે, બહુ નસીબ, આપણા નસીબ. તો ખાસ એમના દર્શન કરવા આવજો, પરિવારને લઈને આવજો, પરિવારને લઈને આવજો. બહુ આનંદ આવશે આપ સર્વને, બહુ જ આનંદ આવશે આપ સર્વને. નર્મદે હર, નર્મદે હર. બહુ એમનું, ચલો ઠીક છે. અહીંયા અમે લોકો રસ્તામાં આવતા હતા અને અહીંયા ઉપર જોયું આ ટ્રોલીમાં બાંધેલું છે સ્કાય લોન્ચ. આ જ રસ્તે હવે આગળ જઈએ છીએ, લમ્હેટા ઘાટ, કંઈ અહીંથી 2.5-3 કિલોમીટર છે. અને આ ભેડાઘાટમાં જ ગણાય. કિંગ્સ ઓફ ક્લાઉડ્સ, કિંગ્સ ઓફ ક્લાઉડ્સ રેસ્ટોરન્ટ, સ્કાય ડાઇવિંગ, રૂફટોપ, બંકેટ એન્ડ લોન. આ જ છે આ જગ્યા, ભલે નર્મદે હર. તો અહીંયા ભેડાઘાટ જબલપુરની પાસે તો બહુ બધું પર્યટક સ્થળ છે. તો આનંદ આવશે આપ સર્વને. નર્મદે હર, નર્મદે હર જિંદગી ભર. મિત્રો આ ગોપાલપુર આવ્યું અને આ ગોપાલપુરા આપણે ચલો હવે અહીંયા જઈએ ભેડાઘાટ, પછી સીધું ગોપાલપુરા. એટલે સમજો ને, આજે આપણે નીકળ્યા ગૌબચ્ચા ઘાટથી સરસ્વતી ઘાટથી આપણે બુઢી મૈયાને આપણે ન ઓળંગીને આપણે એમના તટે આવીને સીધા ભેડાઘાટ આવીને સીધા અહીંયા આપણે ગોપાલપુરા આવ્યા છે આગળ. તો અત્યારના વાગ્યો છે 1:15 છે. તો આજે અમે લોકો નીકળ્યા છે જ મોડા. તો આજે બધું મોડું થશે. આજે કિલોમીટરે ઓછા કરતા અમને કોઈ ચિંતા નથી, કેમ કે શરીર હશે તો 100 ગઉ દૂર જવાશે, સારી રીતના દર્શન થશે, સારી રીતના અમારી પદયાત્રા થશે મૈયાના તટની. અને આપ સર્વને અને મારા માટે અને મારા પરિવાર માટે, આપણા સર્વ માટે આપણે દર્શનનો લાવો મળશે આપણને. ભલે તો બહુ આરામથી, બહુ શાંતિથી કરીએ છીએ. નર્મદે હર. કોઈ પણ પ્રકારનો ઘાય નથી કરતા. મૈયાના તટે ધ્યાન ધરવાનો સમય મળે છે તો બેસી પણ જઉં છું, મોજ કરું છું ને મજા કરું છું ને આનંદ કરું છું આપ સર્વના કારણે. નર્મદે હર. આ રોડેથી આવ્યા બરાબર. હવે અહીંયાથી જમણા જો ગોપાલપુર ઘાટ અને ભોલેનાથ મંદિર, પશુપતિનાથ મંદિર. અને આ બાબાને પૂછ્યું અને અહીંથી આ સીધો રસ્તો છે, પણ અમે પશુપતિનાથ અહીંયા અંદર તરફ છે. ચલો આપણે સૌ, હું તમને દર્શન કરાવું વાસ્તવિકતાના. મહાદેવ, નર્મદે હર. પશુપતિનાથ દાદાનું મંદિર બરાબર. અને એમની પહેલાં બાજુમાં જ છે. ખૂબ જ સરસ જૂનું સ્થાપત્ય, બધું આપણું ભારતની સંસ્કૃતિ, આપણા બધાની ધર્મની, આધ્યાત્મની સંસ્કૃતિ આપણી. ચલો હવે આપણે પશુપતિનાથ દાદાના દર્શન કરીએ. નર્મદે હર. મિત્રો તો આપણે આવી ગયા છે પશુપતિનાથ દાદાના દર્શન કરવા. અદ્ભુત આનંદ, અદ્ભુત મોજ અને મૈયાના તટ ઉપર આ સુંદરમાં સુંદર પશુપતિનાથ દાદાને આ જુઓ છે ને, સ્વયં શ્રી રામજીના દર્શન, સ્વયં શ્રી રામજીના દર્શન મહાદેવની અંદર, મહાદેવજીના દર્શન સ્વયં શ્રી રામજીની અંદર. ત્યાં પણ મંદિર છે, ત્યાં પણ જશું. આજ તો કરવા આવ્યા છે અમે લોકો. નર્મદે હર. તો મિત્રો આ જુઓ, અદ્ભુત પ્રાચીન નંદી, આપણા પ્રાચીન શિવજી, બહુ મસ્ત છે. અને મૈયા આપણી પાછળ છે, દેખાય છે ને તમને આપ સર્વને? નર્મદે હર. કેટલું અદ્ભુત વિહંગમ દ્રશ્ય, બહુ સુંદરમાં સુંદર
મૈયાના તટ ઉપર. ચાલો આપણે હવે અંદર જઈએ મંદિરમાં. નર્મદે હર. મારો રામ અલગ ધણી ભગવાન. મેં અત્યાર સુધીના મારા વિશ્વમાં, મારા પોતાના વિશ્વમાં, મારા પોતાના જગતમાં પ્રથમ વખત મિત્રો મારું પોતાનું જે જગત છે ને એમાં મેં પ્રથમ વખત આટલા વિશાળ શિવલિંગ જોયા. પશુપતિનાથ દાદા. મિત્રો જુઓ શ્રીયંત आपका सानिध्य प्राप्त हुआ. किसी भी प्रकार की कोई अड़चन, कोई व्याधि, कोई नकारात्मक समस्याओं को सामना नहीं करना पड़ा और बहुत बढ़िया जीवन रहा एक अध्यापक के रूप में. हम निर्वृत्त होकर आपके ही श्री चरणों से इस अवस्था में जितना प्रभु भजन हो जाए आपका और आपकी कृपा से जो भी मांगलिक. પશુપતિનાથ દાદાની બરાબર બાજુનું જ નાનું મંદિર છે. મસ્ત છે, અખંડ ધૂણો અને અદ્ભુત આનંદ. આ મૈયા આપણી, આ જુઓ મૈયા આપણી, બાપરે બાપ મારી માં. અખંડ ધૂણો છે. એમના વાસ્તવિકતાના આપણે દર્શન કરો આપ સર્વ. અને મૈયામાંથી આ પ્રકટ થયેલા બધા શિવલિંગો છે બધા. અદ્ભુત, બહુ આનંદ થઈ ગયો. અને આ શ્રી શિવપુરાણ નર્મદે હર બરાબર સામે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ જુઓ છે ને અહીંયા વાવ છે. મારે ખાલી વાવ જ છે, કંઈક ગુફા છે જે હોય. પણ આપણે પશુપતિનાથ દાદાના મંદિરમાં જ છે. નર્મદે હર. આ જોઈ લો, હજારો વર્ષોનું આપણું પોતાનું બધાનું સ્થાપત્ય. અને આ જુઓ શું છે, આ ગુફા જ છે લગભગ. આમાં આ ધ્યાન ધરવા માટે હશે કશાક. આ શું છે આ બધું? નર્મદે હર, નર્મદે હર. લાઇટ કરવું પડશે. શિવલિંગ છે. નર્મદે હર, નર્મદે હર. બહુ ગોપાલપુરા એટલે મોટા, મને લાગે છે તીર્થ છે આ. ના તીર્થ જ હોઈ શકે આ. પેલો સામે લક્ષ્મીનારાયણજીનું મંદિર છે. અહીંયા આપણે આમના દર્શન કર્યા. ત્યાં આગળ પહેલાં આનંદ આવી ગયો. દિલ, હૃદય ખુશ થઈ ગયું, એકદમ ખુશ થઈ ગયું. નર્મદે. મિત્રો એક સવાલ પૂછું છું. કોમેન્ટ્સમાં કોઈ ખરાબ નહીં લખતા, ખાલી એમ જ. અમે બંને સરખા લાગીએ છીએ? માફ કરજો, તમને જે રીતના પૂછું છું એ રીતના નહીં સમજતા. નર્મદે હર. आप सर्वने मारा दंडवत, आप सर्वने मारा दंडवत. इस पशुपतिनाथ दादा के बारे में, महादेव जी के बारे में थोड़ा जानकारी दीजिए हमें. जी, यहाँ की ये जानकारी है कि ये स्वयंभू हैं. जी. राजावली की तपोस्थली है. तपोस्थली है. हाँ जी. इनको किसी ने स्थापित करते हुए नहीं देखा. अच्छा, वो हजारों सालों से हाँ, स्वयंभू हजारों शिव सालों जी से हैं. स्वयंभू हैं. ओहो हो, बहुत बड़ा. अब और ये यही बताते हैं लोग. हाँ जी, हाँ जी. अब अपन ने तो खुद नहीं नहीं. और यहाँ पे लक्ष्मी नारायण जी का भी ये तीर्थ यहाँ भी का है. भी लक्ष्मी नारायण का मंदिर भी बताते हैं कि जब मोहिनी अवतार विष्णु जी ने धारण किया था. जी ने धारण किया था उस समय की यहाँ. वो बाप रे बाप. तो यानी ये हाँ. तीर्थ हो गया बहुत बड़ा. हाँ हाँ. હે ને. તો મિત્રો આપણે બધા બહુ જ ભાગ્યશાળી છે ખરેખર કે આપણે આપ સર્વના કારણે હું અહીં આવી શક્યો છું. હું સત્ય કહું છું, મારા પરિવારના કારણે, આપ સર્વના કારણે. તો જ તમને દર્શન થાય ને તો જ હું કરી શકું. તો કંઈક યોગ, કંઈક જોગ, સંજોગ કંઈ પણ હશે એવો. પણ મિત્રો આપણે દર્શન અવશ્ય કરશું. નર્મદે હર. મારી સાથે બની રહો. અને આ મૈયાએ કીધું કે અહીંથી નીચે 15 મિનિટ કંઈક રસ્તો છે આપણે લમેટા ઘાટથી, ત્યાંથી પાછો રોડ આવી જશે. ભલે મિત્રો, તો બની રહો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો અદ્ભુત
પશુપતિનાથ દાદા અહીંયા પણ છે, બધે જ છે, ત્યાં ઓટલા ઉપર પણ છે. અને અંદર તો મેન તમે જોયા, મેં મારા પોતાના જગતમાં મેં પહેલી વખત દર્શન કર્યા છે. ભૌતિક સ્વરૂપમાં નિર્વિકાર શિવલિંગ શિવજીના દર્શન કર્યા છે. નર્મદે હર પશુપતિનાથ દાદા. આ જગ્યા, આ સ્થાનનું નામ છે ગોપાલપુરા ગામનું નામ, અને તહસીલ અને જિલ્લો બંને જબલપુર, બરાબર. તો અહીંયા આવો ને તમે ભેડાઘાટ, તમે પેલું પર્યટક સ્થળ માટે, તો સાથે સાથે દર્શન પણ કરજો, પેલા બાબાના દર્શન કરજો અને અહીંયા પણ તમે દર્શન કરજો. ખાસ બહુ બધું બાજુમાં છે. અને સ્વામી છે ને એ લક્ષ્મીનારાયણ ભગવાનનું અતિશય પ્રાચીન છે. ગરુડ પર બંને જણા સ્થિત છે અને મોહિની સ્વરૂપ જ્યારે ધારણ કર્યું હતું એ વખતના લક્ષ્મીનારાયણજી છે. નર્મદે પેલી છે ને આપણે પેલી ગુફા છે, આપણે મેં આપ સર્વને દર્શન કરાવ્યા. તે ગુફા તો ઘણી લાંબી છે અને ઘણી અંદર છે. કાળક્રમે બંધ થઈ ગયું, પણ આ ગુફામાં અંદર છે શિવલિંગ છે નાના નાના. પણ આ જ ગુફા છે ને 64 જોગણી મંદિર ત્યાં આગળ જતી હતી, પછી મદનપુરા જતી હતી, અને આ રીતના એના રસ્તા છે. હવે કાળક્રમે બંધ થઈ ગયું છે, પણ આ ગુફા છે અતિશય પ્રાચીન. રાણી દુર્ગામતી અહીંયા એ પૂજા કરવા આવતી હતી. નર્મદે હર મદનપુરા ત્યાં રહેતા હતા, અને ત્યાંથી અહીંયા પૂજા કરવા આ માર્ગે આવતા હતા, નીચે ભૂગર્ભમાં થઈને. નર્મદે હર. અમે હવે અત્યારના નીકળીએ છીએ આપણે પશુપતિનાથ મહાદેવ ગોપાલપુરાથી મૈયાના તટે થઈને, પછી આગળ લમેટા ગામ પહેલાં જોઈએ સામે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે, આપણે એમના દર્શન કરીએ. આપણે વાસ્તવિકતાના એમના દર્શન તમને હું કરાવું અને આપણે કરીએ, બરાબર. નર્મદે હર. તો બની રહેજો મારી સાથે. અને અત્યારના વાગ્યા છે એક્ઝેક્ટ 3 વાગ્યા છે, બરાબર. તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. તો ના જુઓ, આ મંદિરમાં જવાનું છે આપણે. નર્મદે હર. આ ઘાટનો રસ્તો જે આવવાનો, પણ હવે રુદ્રકુંડથી તો અહીંયા અમારા માટે મુશ્કેલ જ હતું. પણ અમારા માટે એવું લખેલું હતું કે પેલા બાબાના દર્શન કરવાનું લખ્યું હશે. પેલા જે બ્રહ્મજ્ઞાની જે બાબા હતા, જે એમના દર્શન કરવાનું લખ્યું હશે અમારા ભાગમાં. અને હવે જો અમે પશુપતિનાથથી આ સામે જ છે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર. કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ જ્યારે ધારણ કર્યું હતું ત્યારનું આ અહીંયાના સ્થાપત્ય છે, એમ કહે છે. આપણે દર્શન કરીએ પ્રભુ. નર્મદે હર. એટલે મૈયાના દર્શન ફરીથી કરી લો. નર્મદે હર. મિત્રો, બહુ મૈયાના તટ ઉપર શનિ મહારાજના આપણે મંદિર દર્શન, અને બહુ સરસ છે આ વડલો, સરસમાં સરસ, સુંદરમાં સુંદર, બહુ ઘેઘૂર વ્યવસ્થિત. અને આ મૈયાનું આપણે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર. ચલો હવે ત્યાં બની રહો મારી સાથે. નર્મદે હર. એક બે આ બાજુ પણ છે નર્મદે હર. શિવજી અહીંયા પણ શિવજીને પ્રાચીન નંદી મહારાજ સામે વચ્ચે બેઠા છે. અન્નપૂર્ણા માતા, બાજુમાં ગણેશજી, અખંડ દીપ, નંદી મહારાજ, અને આજુ ઉપર નર્મદે હર. હનુમાનજી મહારાજની જય હો. હનુમાનજી રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તંતુલ્યમ રામ નામ પ્રાણમે. જોવા સોમનાથ, શ્રીશૈલ મલ્લિકાર્જુનમ, ઓમકારેશ્વર, પરલી વૈદ્યનાથ, ભીમાશંકર. મિત્રો, બહુ જ પ્રાચીન છે. આખું પથ્થરનું પણ એટલું જૂનું છે. આ રામેશ્વરમ, નાગનાથ, ઔઠિયા નાગનાથ, કાશી વિશ્વેશ્વર મહાદેવ અને ત્રંબકેશ્વર મહાદેવ. મિત્રો, બહુ જ સુંદર અને અતિશય પ્રાચીન
સારું છે, બહુ સાચવીને અને સંભાળીને રાખ્યા છે અને આનંદ છે એમ. નર્મદે હર. ઓલી બાજુ જવું નથી. અને આ જુઓ નંદી મહારાજની જય હો. અને અહીંયા મહાકાલેશ્વર દ્વારા મિત્રો આ લક્ષ્મીનારાયણજી છે ગરુડ પર વિરાજમાન અને બહુ પ્રાચીન તીર્થ છે, હજારો વર્ષો જૂનું. અને આમની જોઈને જ ખ્યાલ આવી જાય નર્મદે હર નર્મદે હર. મિત્રો બહુ સુંદર ને બહુ અદ્ભુત જગ્યા છે. અહીંયા આવો તો ખાસ આવજો, ભૂલતા નહીં મારા પ્રભુ લોકો. ગોપાલપુરા નર્મદે હાર. આપ સર્વ દર્શન કરો નર્મદે હાર. એટલી અદ્ભુત જગ્યા છે ને મિત્રો. હું શું કહું કે અત્યારના છે ને એવું વાતાવરણ છે ને એમ લાગે વરસાદ આવશે હમણાં જ. હજુ આમ ઉપર વાતાવરણ જેવું આમ એટલું આમ વાદળિયું વાતાવરણ છેલ્લા 4-5 દિવસથી છે. હવે ચલો, હવે અહીંયાના દર્શન થઈ ગયા લક્ષ્મીનારાયણજીના. હવે આગળ આપણે લમેટા ઘાટ. ભલે નર્મદે હર નર્મદે હર નર્મદે હર. પાછળની સાઈડથી. અને હવે આ બે મંદિર રહ્યા ખાલી, એક આ અને એક આ. તો આપણે ચલો અહીંયા પહેલાં દર્શન કરી લઈએ. બહુ જ પ્રાચીન જગ્યા છે મારા રામ અલગ ધણી. હું આપ સર્વને કહું છું કે જ્યારે પણ તમે આવો ભેડાઘાટ જબલપુર તો ખાસ અહીંયા આવજો. ગોપાલપુરા બહુ જ પ્રાચીન. નર્મદે હર નર્મદે હર. જો મિત્રો પાછળ આ બે મંદિર, આ મારી આગળ આ ઊભું ત્રીજું, આ ચોથું મેન લક્ષ્મીનારાયણજીનું, આ પાંચમું, આ બે સાતમા. ભલે ચલો થઈ ગયા દીધું. આઠમું નર્મદે હર. ચલો પાછા ફરીથી આગળ પ્રયાણ કરીએ લમેટા ગાંવ. આ લમહેટા ઘાટ. આ શેનું પાછું બાંધકામ આવ્યું? હા, કંઈ બ્રિજ ને બને છે કેબલનો કે શું છે આ મારા ખ્યાલથી. પેલું જબલપુરનો ફરતો રિંગ રોડ જે કદાચ એનું ન હોય, નહીંતર પછી કોઈ રેલવેનું ટ્રેક ન હોય, જે હોય આ બ્રિજ હોય. નર્મદે હર. અને આ લમહેટા ગાંવ, લમેઠા ઘાટ આવ્યો. હા બરાબર. ચલો આપણે ત્યાં જ મળીએ હવે નર્મદે હર. પથ્થરવાળા રસ્તે ચડવું ઉતરવું પડે ભયંકર. ચાલો હવે કંઈક રસ્તો સારો આવે તો સારું છે પ્રભુ. હે રામ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. એમ થોડું ઘણું સારું આવે ને ઘણો બધો ખરાબ આવે. ખરાબ મારા કર્મો છે, સારું ઈશ્વરનું વરદાન છે. આપ સૌનો પ્રેમ છે સારો એ, અને ખરાબ છે એ મારો કર્મ છે. નર્મદે હર નર્મદે હર. લમહેટા ઘાટ ગામ. અને હવે અહીંયાથી જોઈએ હવે તિલવાડા ગામમાં જઈએ. નર્મદે હર નર્મદે હર. તો હું પહોંચ્યો છું લમહેટા ગાંવ, લમહેટા ઘાટ પતી ગયું. ત્યાં આગળ
મૈયાના તટ ઉપર દર્શન કર્યા. હવે અહીંયા આશ્રમ છે એવું કહે છે, તો અહીંયા જ આજે રાત્રિ વિશ્રામ કરીએ, કેમ કે 3:40 થઈ છે અને આજે એટલું બધું કંઈ કપાયું નથી. 12 કિલોમીટર જેટલું કપાયું હશે. જેવી મૈયાની મરજી, જેવી મૈયાની મોજ. ચલો નર્મદે. ક્યાંક જવાનું જ આશ્રમ છે અહીંયા કહે છે, પણ આપણે અહીંયા પહેલાં એક હનુમાનજીનું મંદિર છે, એક શિવજીનું મંદિર છે, દર્શન કરી લઈએ. ચલો નર્મદે હર, નર્મદે હર. બહુ બધા વાંદરા અહીંયા તો જોરદાર. અહીંયા તો સામાન બામાન સંભાળવો પડશે. નર્મદે હર. વાહ, બંને હનુમાનજી દાદા, વચ્ચે શિવજી, એમનો જ અંશ છે આ. નર્મદે હર છે ને, બધા પ્રાચીન બધા તીર્થો છે, બધા રામજીની કૃપાથી. નર્મદે હર જિંદગી ભર. આપણે અંદર લાઈટ મારવી પડશે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, આ બહુ પ્રાચીન જગ્યા છે પણ એમણે તાળું મારેલું. શું કરવું હવે આપણે? નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બાપ રે બાપ. મહાદેવજી આપને દંડવત. નર્મદે હર, નર્મદે હર. નર્મદે. તો આ છે ને, આ રેલવેનો બ્રિજ નથી, આપણે રોડનો બ્રિજ છે. આપણે 4 વ્હીલર ગાડીઓ માટે આવવા જવાનો. આ તટથી પેલી સાઈડ ઉપર. અને શું મસ્ત ગામ છે આ, લમ્હેટા ઘાટ ગામ. અને તહસીલ ને બધું, જબલપુર જિલ્લો એ તો ખબર છે. તહસીલ છે ભેડાઘાટ, બરાબર. અને ભેડાઘાટ તો આપણે જઈને આવ્યા, એટલે આપણેથી સ્કીપ નથી કર્યું. પણ ઓલી બાજુ મૈયા આવીએ ને બંને બાજુ, એટલે ભેડાઘાટ વચ્ચે આવી જાય. એટલે આપણે ઓલા તટથી જવાશે, પણ આ તટથી ન જવાય. તો આપણે ઓલા તટ ઉપર આવશું ત્યારે ભેડાઘાટ અવશ્ય જશું આપણે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અમે લોકો આવત પેલા રોડે આવત તો વચ્ચે ગોપાલપુરા ગયા, અને અહીંયાથી તમારે જબલપુર શહેર જવાય, અને અહીંયાથી પરમહંસ આશ્રમ, અને અહીંયાથી લમ્હેટા ઘાટ, જ્યાંથી અમે લોકો હમણાં આવી રહ્યા છે. તો હવે અમે લોકો આગળ પરમહંસ આશ્રમ તરફ આગળ વધશું. નર્મદે હર, नर्मदे. हाँ जी, हाँ जी. तो उसके अच्छा फिर रास्ता फिर वही रास्ता उधर नहीं, रास्ता इधर है. મિત્રો, હવે આપણે અહીંયા નક્કી એમ કર્યું કે અહીંયા 1/2 કિલોમીટરમાં આશ્રમ છે, બરાબર. કેમ કે બસ એમ જ આનંદ આવે છે, બસ કંઈ થાક્યા વાક્યા કંઈ નથી. પણ એમ વધારે પછી સમયસર બધું આનંદ કરીએ. પણ જો આજે સવારના જ ખાલી દર્શન થયા પ્રભુજીના, અને અત્યારના જે હમણાં છે ને આવી રીતના થઈ રહ્યા છે બધા દર્શન એમના. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. કેવું વાતાવરણ પણ કેવું છે તમને બતાવ્યું, એકદમ ધૂંધળું, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, આ છે પરમહંસ આશ્રમ, અને હું આવી ગયો છું અંદર. બહુ સુંદર ને બહુ મસ્ત બનાવેલો આ આશ્રમ છે. ખરેખર કોઈ વ્યક્તિ જ્યારે એને સંસારને સંપૂર્ણ રીતના ત્યજી દે, આ ભૃગુક્ષેત્ર લમ્હેટા ઘાટ, અને તે આધ્યાત્મ તરફ પ્રયાણ કરે, અને જે રીતની ગતિ મેળવે, અંતની ગતિ, એક સાધક, એક ઉપાસક, એક સાધુ, એક સંત, જે છેલ્લે ઉપાધિ મેળવે તે પરમહંસ ગતિ હોય. એવી રીતના જ આશ્રમોમાં સૌથી શ્રેષ્ઠ આશ્રમ એટલે આને પણ આપણે કહી શકીએ એમ. એટલે એવું નથી કે માટી, ગારો અને છાણ એનું લીપેલું આશ્રમ ગણાય. એ તો ગણાય જ, એ શ્રેષ્ઠ છે. પણ આ પણ એક આશ્રમ છે કે જે આ પણ શ્રેષ્ઠ કક્ષામાં છે. નર્મદે હર. અને આ ભૃગુ ક્ષેત્રમાં આવે, અને આજે આપણે ફક્ત 10 કિલોમીટર જ ચાલ્યા છે. અને આજે નર્મદે હર ભવન 4 વાગ્યાની આસપાસ થઈ ગયું છે, અને કંઈક આશ્રમમાં કંઈક કામ પણ ચાલુ છે. તો આપણે હવે આજે અહીંયા રાત્રિ વિશ્રામ કરશું. ભલે. નર્મદે હર, નર્મદે હર. રમણીય
આશ્રમ છે એકદમ ફર્સ્ટ ક્લાસ પરમહંસ આશ્રમ, અને આ એટલી બધી સુવિધાઓ સાથે છે, બહુ સરસ સુવિધાઓને હજી પણ જે પ્રમાણેની જરૂરિયાત હોય તે પ્રમાણે એકદમ અદ્યતન પ્રકારનો આ આશ્રમ છે, અને બહુ સરસ કાર્ય અને બહુ સરસ સુવિધાઓ સાથે આશ્રમ છે. બહુ મસ્ત, આનંદ આવી ગયો, આનંદ આવી ગયો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જો આપણે અહીંયા હવે આપણે થોડી વાર પછી બધું બતાવીએ, ભલે. નર્મદે હર. મિત્રો અહીંયા એક મંદિર છે, બધું કામ ચાલુ છે, હવે ખ્યાલ નથી આવતો, પણ બહુ મસ્ત આશ્રમ છે. એવો આનંદ આવે ને આ રમણીય, અને આ મેડિટેશન માટે, આ ધ્યાન માટે, આધ્યાત્મની ઉન્નતિ માટે, પ્રગતિ માટે સરસમાં સરસ આ આશ્રમ છે. અને આ જોવા બધું કામ ચાલુ છે એટલે ક્યાંય જવાનું ના પાડે છે. ભલે તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ભાઈ અહીંયા તો મંદિર બને છે હજી આખું. હા, એટલે મંદિર તો આખું બને છે. આજે ઉપર હજી એક મૂર્તિ લગાડી અને કપડું પ્લાસ્ટિક ઢાંકેલું છે, અને નીચે પણ કંઈ નથી. જો બને છે, કામ ચાલુ છે. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બહુ મસ્ત. અમે અહીંથી આવ્યા હતા મેઇન ગેટથી. બસ આવો જ આશ્રમ છે આખો, ચારે બાજુ. મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 2 ફેબ્રુઆરી અને મારો દિવસ છે 92મો. તો મિત્રો, આજે હું ચાલ્યો છું સવારના ગૌબચ્ચા ઘાટથી એપ્રોક્સિમેટલી 10 વાગ્યાની આસપાસ, અને બહુ ઓછું ચાલીને આજે અહીંયા હું લમ્હેટા ઘાટ અને એની વચ્ચે અમુક તીર્થોના દર્શન કરતાં અમે લોકો આજે આરામ જ બન્યું. ચલો આપણે અહીંયા પરમહંસ આશ્રમ લમ્હેટા ઘાટમાં, બહુ સુંદર, બહુ રમણીય આશ્રમ, એમાં અમે લોકો આજે રાત્રિ વિશ્રામ કર્યો છે. તો મિત્રો, મારી સાથે કન્ટિન્યુટી બનેલા રહેજો. અને મિત્રો, આ વિડીયો આપ સર્વને જો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. બહુ ઓછા લોકો જોવે છે અને બહુ ઓછા લોકો કોમેન્ટ્સ કરે છે. રિક્વેસ્ટ કરીને કહું છું કે જેટલા પણ આપણા લોકો હોય તે સર્વને મોકલાવો. ગામ, આપણા ગુજરાતના ગામે ગામ, ઘરે ઘરે બધે પહોંચવો જોઈએ આ વિડીયો. અને લાવો પણ છે એક દર્શનનો, તો દર્શનનો લાવો પણ કરો. અને માનસિક પરિક્રમા મારી સાથે પણ તમે કરો, બહુ અદ્ભુત આનંદ આવશે. અને આ જોઈને તમે જો અહીંયા આવશો તો તમે બહુ આનંદ, તમારા શું કહું, હવે કોઈ શબ્દો નથી મારી પાસે. તમે જે જીવનમાં જે આનંદ અનુભવ જે તમે લેશો અહીંયા, એવો આનંદ તમે બીજે ક્યાંય મળશે પણ નહીં અને ક્યાંય હશે પણ નહીં. બરાબર? તો મિત્રો, અહીંયા હું મારી આજના વિડીયોની પૂર્ણાહુતિ કરું છું પરમહંસ આશ્રમમાં. તો ભલે નર્મદે હર. બીજું, ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. गौ माता की जय हो, सनातन धर्म की जय हो, भारत माता की जय हो, अपने अपने माता पिता की जय हो, सब साधु संतन की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो. भारत माता की जय. नर्मदे हर.